નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। मैं रायसिंगपुरा जूथ ग्राम पंचायतનો સભ્ય બોલું છું। હવે ગામ લોકો શું કહેવા માંગે છે તે તમે બોલો। અમે 8:48 મિનિટે ડબ્બાની જગ્યાએ ઊભા રહ્યા છે, કોઈનો ટાપ નહીં, એટલે અમારે એક જાતનો હાચવવાનું ખેડૂતને છે, આદિવાસીને હાચવવાનું છે ને, જંગલના જાનવરને અમારે હાચવવો છે। હમણાં 8:48 મિનિટ થઈ છે। વન વિભાગનો માણસ છે કે અહીં હાજર નહીં, કોઈ નહીં, આ ડબ્બો મૂકીને નાહી જશે એ અમારે કહું છે। અત્યારે ખેડૂત લોકો છે, ગરીબ લોકો છે, બચારા હોઈ જાય છે। અત્યારે અમે 8:48 મિનિટે અમે ઊભા છે, ઊભા રહીને અમે જાહેરાત કર્યા છે। એમાં વન વિસ્તાર માણસ તો હોવું જોઈએ ને, એમાં કોઈ અધિકારીઓ હોવું જોઈએ ને। બરાબર, લે બોલ। મારું નામ નાનજીભાઈ રાઠવા કેવજી। રાયસિંગપુરા જૂથ પંચાયત ખાતે બહાર ન પડે। વન વિભાગના ડબ્બો મૂકીને નાહી જશે, કોઈ અહીં ડબ્બા હંગાતે કોઈ નથી। એમાં અમારે હાચવવું છે કે એમને હાચવવું છે? બે બનાવ બને તો હજુ આવ્યા નહીં કોઈ। પહેલી વખતે બનાવ બનેલો તે પણ નહીં હાજર હતા એમ। પહેલી વખત બનાવ બન્યો તો નહીં હાજર હતા, અત્યારે પણ નથી, અત્યારે હજુ કોઈ નથી આવ્યા। અને ગામ લોકો હાજર છે। ગામ લોકો અહીંયા બેઠા છે હાચવીને। દરીબેન રેવજીભાઈ નાયક એને ઘાયલ કર્યું છે, અમરજીભાઈ એને ઘાયલ કર્યું છે। કોઈ તપાસ નહીં કરવો, ડબ્બા પૂકીને નાહી જશે તો અમારે રક્ષણ કરવાનું, ગામવાળાનું કે જંગલ ખાચવાનું કરવું છે, અમારે પૂછવું છે।